હું છું કાર્તિક સપકાલ। આજે હું ઊભો છું ભરૂચના માંડવા ટોલ પ્લાઝા પાસે કે જ્યાં અહીંના સ્થાનિક જે અહીંના આજુબાજુના જે વિસ્તારના લોકો હોય છે તેમની પાસેથી પણ ટોલ ઉઘરાવવામાં આવે છે। ત્યારે આપની સાથે બસ ચલાવનાર ભાઈ આપની સાથે ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરીશું। મારું નામ પ્રજ્ઞેશ છે। મારે રોજ અહીંથી 3 શિફ્ટ મારવાની, અવર જવર ડેલી સર્વિસ મારે 6 ફેરા થાય છે। હવે કહેવાનો મતલબ એ છે કે હાઈવા માટે ને બસ માટે કાનૂન એક જ હોવો જોઈએ। એ જીજે સોલમાં હાઈવા બી ચાલતા છે, એમના માટે બી ટોલ તમે લેવ, બસ માટે સ્પેશિયલ નહીં લેવ તમે। અમે બી બસનો ડ્રાઈવર છું, હું આ યોકોમાં કંપનીમાં નોકરી કરતો છું। એ લોકો હાઈવા માટે તમે હાઈવા વાળાનો ટોલ લેવ, પછી અમારો ટોલ લેવ ને સમસ્યા બહુ અમારી ટોલ પર આટલું બધું ટ્રાફિક જામ રહી, આટલા બૂથ બંધ રાખે, બ્રિજમાં ગાડી બગડી જાય, ખાડા પડેલા છે, એ વસ્તુ બનાવો નહીં તમે, પછી ટોલ માંગો નહીં। આટલું પ્રદૂષણ થાય છે આ એરિયામાં, અમે કઈ રહ્યા, અમે ટોલ ટેક્સ શું કા આપીએ એ લોકોને? આ ભાઈ મારો હાઈવાનો ડ્રાઈવર છે, મારા ગામનો જ છે। હવે આ ભાઈને પૂછી લો તમે કે તમે ટોલ ટેક્સ આપે છે હાઈવાનું લોકલ જીજે સોલ? આપની સાથે હાઈવા ચાલક પણ ઉભેલા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું કે તમે અહીંથી હાઈવા લઈને આવો છો તો તમે હાઈવા લઈને આવો ત્યારે તમે ટોલ ટેક્સ અહીંનો જે ટોલ તમને આપવો પડે? નહીં આપતા। અહીંનો તમે ટોલ નહીં આપો? ના। તમારો ટોલ તમારી ગાડી પણ નથી ઉભી રાખતા? ના, કાપતા જ નથી ટોલ? નહીં, ચાલ્યા જ કરે, પણ આગળનું હોય ને તો અમારે આપવું પડે। એટલે કરજો ને આપવો પડે? હા, કરજો ને આ ભરૂચનો અને તમારી ગાડી જીજે 6 ની છે, હા, આપણે જીજે 16 ની છે। હા, જીજે સોલ તમારી ગાડી જીજે 16 ની છે અને તમારે આ ટોલ ટેક્સ આપવો નથી પડતો? નહીં પડતું। તમે ક્યાં રહો, ક્યાં છો? મારે રહેવાનું માંડવા ગામમાં। કેટલું દૂર છે અહીંથી? અહીંથી 4 કિલોમીટર માંડવા થાય ટોલ પરથી। 4 કિલોમીટરના અંતરને તો ટોલ ટેક્સ ફ્રી હોય છે એવું જાણવાનું મળેલ છે, તમને કેમ ટોલ ટેક્સ આપે? કમસે કમ 20 કિલોમીટરની રેન્જમાં કોઈ બી ગાડીને ટોલ આપવું જ નહીં, કેમ કે સરકારનો નિયમ છે કે 20 કિલોમીટરની રેન્જમાં કોઈ ટોલ થતું જ નથી, તો આ કઈ રીતના ટોલ ટેક્સ લે છે આ લોકો? અગાઉ પણ અમને ખ્યાલ હતો કે આવી જ મેટર થયેલી અને ત્યારે ભાજપ કે કોંગ્રેસના નેતાઓએ આવીને આ ટોલ ટેક્સનું બંધ કરાવેલું કે અહીંયા જીજે સોલ વાળા પાસેથી ટોલ ટેક્સ લેવો નહીં। તેની પર તમારે શું કહેવું કે હમણાં હાલ પાછો ટોલ ટેક્સ લેવા આવ્યો તો તમે ભાજપના કે કોઈ કોંગ્રેસના નેતાને તમે કીધું કે અમારી પાસે આવું કરે છે? મેં કાલે જ વાત કરી, પણ તે બી આ ટોલ ટેક્સ વાળા મને 2 લાખ રૂપિયાની આપવાની માંગ કરી। મને કે તને 2 લાખ રૂપિયા આપું તો આ મેટરમાંથી હટી જા, મારે પૈસા નથી જોવતા, આરામના પૈસા, મારે પૈસા નથી જોવતા। પણ મારે કહેવું એ છે કે મારા પ્રજા માટે ને આપણા શેઠ માટે લડતો છું। શેઠ અમને 1000 રૂપિયા પગાર વધારીને આપશે ને એ અમને પોસાશે, બધા ડ્રાઈવરોને 1000 રૂપિયા પગાર વધારી દો, 1500 રૂપિયા, પણ તમે બહારના લોકોને વગર લેવા દેવા ટોલ ટેક્સ શું માટે આપો છો તમે? આ ગાડી જે તમે લઈને આવો છો એ તમારી છે કે પછી તમે કોઈની ગાડી ચલાવો છો? ના, ગાડી મારી નથી, શેઠની છે। તો શેઠની ગાડી છે તો પાસના પૈસા તમે આપો છો કે પછી શેઠ આપે? ના, શેઠ આપશે પૈસા। તો શેઠ પૈસા આપે તો તમે પછી કેમ આવો વિરોધ? હવે શેઠના ટાઈમે અમે નોકરી કરીએ છીએ, શેઠ અમને પગાર આપે છે, હું જેના ટાઈમ નોકરી કરું એની તરફ બોલવાનો ને। આજે શેઠની તરફ બોલું મેં, મારી બી પોતાની એક બસ છે, તો અમારી એના માટે હું જંગ લડું છે, તો અમારી ગાડી બી ફ્રીમાં થવી જોઈએ ને। એવું નહીં કે શેઠના ટાઈમ અમે શેઠ કમાશે તો અમને કમાઈને અમને પગાર વધારીને આપશે શેઠ અમને, બસ આટલું જ કહેવું છે બાકી। અને તમારો આજે વિરોધ કરવાનો મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ અમે ટોલ ટેક્સથી બહુ જ હેરાન થઈ ગયેલા છે, ખોટી રીતના ગુંડાગર્દી કરે આ લોકો, અને અમારે મારામારી અમારે કરવું નથી, અમારે શાંતિ સ્વભાવથી બસ અમારે ટોલ અમને એવું કેમ કે આટલો બધો ટાઈમ ટોલ પર 15 મિનિટ 20 મિનિટ એક ગાડી પછાડી અમારે બગડી જાય, જેનું ટોલ કપાતું નહીં, તેનું કપાતું નહીં તો અમારે કમસે કમ 1 મિનિટની અંદર અમારી ટોલ પરથી ગાડી નીકળવી જોઈએ, ઉપરથી નિયમ છે, તો આ નિયમનું પાલન નથી કરતા। ટ્રાફિક જામ રોજ 15-20 મિનિટ ગાડી મોડી જાય। હવે અમારે કંપની પર પહોંચવાનું, અમારે કેટલી રિસ્ક લેવાની તમને? અમારે કંપની થોડુંક બી મોડું થાય તો અમને કંપની પેનલ્ટી મારે, અમને કંપનીમાં જવાબ કોને આપવાનો? એમ્પ્લોયને નથી આપવાનો, ડ્રાઈવરને જવાબ આપવાનો છે અમારે। તમારી સાથે કેટલા ડ્રાઈવર છે? મારી સાથે ટોટલ 150 ડ્રાઈવર છે, મારી સાથે જ છે। તો આ 150 ડ્રાઈવર તમારા પર આજે વિશ્વાસ મૂકીને એ લોકો પણ આ લડતમાં સામેલ થયેલા, તો તમને ટોલ ટેક્સ વાળાએ તમે કીધું એમ કે તમને 2 લાખ રૂપિયાની ઓફર કરી, તો ભવિષ્યમાં એવું તો નહીં થાય ને કે 2 લાખ રૂપિયા તમે તો લઈને એ કરશો? ના, મને ઓફર નથી જોતી, મારા બધા ડ્રાઈવરોને સાથ સરકાર જોતો છે, હું સાથ સરકાર આપતો છું। તો આ હતા આપણી સાથે બસ ચાલક પણ ઉપસ્થિત છે ને હાઈવા ચાલક પણ ઉપસ્થિત છે। બસ ચાલક પાસેથી ટોલ લેવામાં આવે છે અને હાઈવા ચાલક પાસેથી ટોલ લેવામાં આવતો નથી। જોતા રહો નેશનલ ગુજરાત ન્યૂઝ, હું છું કાર્તિક સપકાલ, સહયોગી આશીષ વસાવા સાથે ભરૂચ।